તો જો આજે પાછા આવી ગયા છે સ્કૂલે. અમારો સ્કૂલનો સમય તો 10:30નો છે, પણ હું જાતે 10 વાગ્યાની આજુબાજુ તો આવી જાય છે, જ્યાં સુધી વિદ્યાર્થીઓ પણ ના આવ્યા હોય ત્યારથી જ આવી જઈએ. અમારે કામગીરી જેટલી ચાલુ રહે છે કે ઘરે પણ લઈ જવાનો ટાઈમ મળતો નથી, અને સ્ટાફની કમીના કારણે થોડું વહેલા આવીને કામગીરી કરવી પડે છે. એટલે અમે વહેલા જ આવી જઈએ છીએ. હમણાં તો સવારની સ્કૂલ છે એટલે થોડું ટાઈમિંગમાં એ થઈ જાય, પછી બપોરની સ્કૂલ થઈ જાય તો એમ તો આવી જ જઈએ વહેલા, અને કંઈક કામ હોય તે પહેલાં પતાવી દઈએ. અને અમારે તો કેવું છે, બધા રૂમ પણ જાતે ખોલવાની, બારી બારના જાતે ખોલવાના, પછી સ્ટાફ રૂમ છે તો સ્ટાફ રૂમની સાફ સફાઈ કરી દેવાની હોય છે. કદાચ કોઈ વિદ્યાર્થી આવી ગયા હોય તો એમને રૂમ ખોલી આપીએ, એટલે પછી એ લોકો અંદર બેસે ને એમનું જે કંઈ કાર્ય હોય તે કરે, અને પછી આવીને આપણે ભજનની ને પ્રાર્થનાની તૈયારી કરવાની હોય છે. એટલે કે 10-15 મિનિટ તો અમારે આ તૈયારીમાં જ થઈ જાય છે, કારણ કે આપણે જે આ સરસ્વતી માતાનો ફોટો છે અને અમારે બહાર સરસ મજાના ફૂલ થાય છે, તો એ બધા ફૂલ તોડીને લાવીએ છીએ. અને અમારે સ્કૂલની વિદ્યાર્થિનીઓ સરસ મજાનો ફોટાને શણગારે છે અને એનો હાર બનાવે છે, અને પછી તિલક ચાંદા કરે છે, અગરબત્તી કરે છે. આ રીતે અમારે સરસ મજાની પ્રાર્થના સભા થાય છે. એટલે શ્લોક બોલાવવામાં આવે છે, પ્રાર્થના બોલાવવામાં આવે છે, રાષ્ટ્રગીત આપણે બોલાવીએ છીએ. અને પછી જે વિદ્યાર્થીઓ રજા પાડી હોય કે આગળના દિવસે ના આવ્યા હોય કે પછી રિસેસમાંથી જતા રહ્યા હોય, ભાગી ગયા હોય, તો એમને અમે સજા રૂપે ભજન ગાવાનું રાખ્યું છે. એટલે કે બાને સનાતન ધર્મ વિશે એ લોકો શીખી પણ જાય, અને સ્કૂલનું વાતાવરણ પણ આધ્યાત્મિક જળવાઈ રહે. એના કારણે અમે જે રજા પાડે છે એ વિદ્યાર્થીઓને અમે પ્રાર્થના સભામાં ભજન ગાવા માટે આગળ બોલાવીએ છીએ. અમારે ભજન મંડળી ખૂબ સરસ થાય છે, વાજાપેટી પણ છે, ઢોલક છે, અને મંજીરાના તાલે સરસ વિદ્યાર્થીઓ અમારે ત્યાં ભજન ગાય છે. ચલો, આજનો બીજો એક દિવસ પૂરો થઈ ગયો, એટલે શાળા હવે છૂટી ગઈ છે, અને હવે આપણે આપણું રાબેતા મુજબ વર્ગ જે બંધ કરવાનું છે તે કરીએ હવે, અને રૂમ બધા બંધ કરી દઈશું. અમારે અહીંયા સ્ટાફની કમી હોવાથી રૂમને બધું જાતે જ બંધ કરવાનું હોય છે, એટલે ખોલવાથી માંડીને બંધ કરવાનું બધું જ. એટલે આપણે પહેલાં ક્લાસરૂમ બંધ કરશું અને પહેલાં ચેક કરી લઈશું અંદર. પછી કેવું, છોકરાઓ પંખા ને લાઇટની સ્વિચને એ બધું ચાલુ મૂકીને જતા રહે છે. કોઈ વાર આ લાઇટ હમણાં ચોમાસાની ઋતુ ચાલુ હોવાથી લાઇટ કેવું આવજાવ કરે છે, અને પેલા પંખા ચાલુ હોય તો સ્વિચ કેવું એવી ને એવી જ ચાલુ મૂકીને જાય છે. એટલે કે જ્યારે પછી લાઇટ આવે છે તો એ આખો દિવસ અને રાત્રે મોડા સુધી બી પંખા ચાલુ રહે છે. તો આ પ્રમાણે લાઇટની બિલ વધી જાય છે ને નુકસાન થાય છે. તો એના માટે પણ આપણે પહેલાં ચેક કરી લઈશું. બંધ છે આજે બધું કમ્પ્લીટ. આ બધું રૂમ જોઈ લઈએ. હા, 10મા ધોરણનો રૂમ છે, તો આજે તો એ પણ બંધ છે. એટલે પહેલા જ દિવસે જ્યારે સ્કૂલ ચાલુ થઈ એ દિવસે બાળકો નવા હતા ને એવું હતું, એટલે ખાસ બારી જ બંધ કરવાનું ભૂલી ગયેલા હતા. એટલે પછી આ રીતે ચેક કરવા આવ્યા તો ખ્યાલ આવ્યો કે બારી તો બંધ જ નથી કરી. તો પછી ફરીથી આ રીતે અમારે જાતે ચેક કરીને બંધ કરવી પડી. એટલે આવું બધું હોય છે અહીંયા, એટલે થોડું જાતે પણ ધ્યાન રાખવું પડે છે. તો આ પ્રમાણે અમે જાતે પણ ધ્યાન રાખીએ છીએ અને બારી બારના બંધ કરાવી દઈએ છીએ યોગ્ય રીતે. તો આ રીતે આ અમારી શાળા છે. હમણાં સ્કૂલ છૂટી ગઈ છે, 12 વાગ્યા જેવું સમય થયો હશે ને આટલો તડકો ફૂલ છે, અહીંયા કોઈ બીજું ખાસ છે નહીં. તો આ રીતે અમે અમારી શાળાને ધ્યાન રાખીએ છીએ અને યોગ્ય કાર્યવાહી કરીએ છીએ. તો બારી બારના બંધ કરી દીધા છે. આ અમારું સાધન છે. બધા હવે
આપણી પણ ફાઇલ ને અસ્ટર ને બધું વ્યવસ્થિત તિજોરીમાં મૂકી દઈએ. આ તિજોરી છે જે અમને ગિફ્ટ મળી હતી હમણાં ગયા વર્ષના ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ હતા એમાં તરફથી. એમાંથી આ જે 4-5 નામ લખ્યા છે એ લોકોએ અમને ગિફ્ટ આપી હતી. તો આપણે તિજોરી બંધ કરી દઈએ અને હવે શું આજે આપણે આવી ગયા છે પાછા સ્કૂલેથી છૂટીને. આ રસ્તામાં ઘરે જતા હતા તો અમારે આ ચલામલીથી આ વડા તળાવની વચ્ચે કેસર કેરી મળે છે તો ત્યાં જ ઊભા રહ્યા હતા. તો થયું કે ચલો આ છેલ્લી કેરીનો સ્ટોક છે. એમનું કહેવું એવું છે કે આ લાસ્ટ જ કેરી છે તો આવજો અને લેતા જાઓ, પછી કદાચ તમને આવતા વર્ષે જ જોવા મળે એવું કેવું છે આમનું. તો પછી મેં કીધું ચાલો હવે 2-5 કિલો લઈ લઈએ. એટલે પેલી 5 કિલો કેરી લઈ લીધી છે. અને આ સામે દેખાય છે તમને ફાર્મ દેખો. અહીંયાથી એકદમ તાજી કેરી જઈ મળે છે, એટલે કે પેલું વાસીને એવું કંઈ ખાસ હોતું નથી. અહીંયા જાતે જ ઝાડ પરથી ઉતારે છે, આંબા પરથી, અને પછી મૂકે છે અહીંયા. અને એ જ કેરી અહીં એ લોકો વેચાણ કરે છે. તો એકદમ હેલ્ધી છે ને હાઇજેનિક છે, એટલે કે સરસ છે અને કુદરતી રીતે જ પકવેલી કેરી મળે છે એવું છે. એટલે એવું તો છે નહીં કે અહીંયા તમને પેલી મળે. એટલે લાસ્ટ છે, છેલ્લું અઠવાડિયું જ ચાલશે એવું છે. તો વહેલામાં વહેલા આવી જાઓ અને કેરીનો સ્વાદ માણો, નહીંતર પછી આવતા વર્ષે જ તમને ખાવા મળશે. તો ક્યારે આવો છે તે કોમેન્ટમાં જણાવશો. થેન્ક યુ.